છઠ્ઠા નંબરનું સૂત્ર છે અચલ આધારની રીતે સૂચકાંક. જોજો વિદ્યાર્થીઓ, અચલ આધારની રીતે સૂચકાંક આ 2, 6 અને 7 નંબરના જે સૂત્ર છે એ મોસ્ટ આઈએમપી સૂત્ર છે, જે આપણને વિભાગ ડી ની અંદર દાખલો છે એમાં પૂછાય છે. શું કહે છે સૂચકાંકનું સૂત્ર? સૂચકાંક I = ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આપણને કિંમત આપેલી જ હશે, બરાબર. દાખલાની અંદર સૂચક આંક એટલે કે I એનું સૂત્ર ચાલુ વર્ષની ચલ કિંમત, આપણને જે વર્ષ આપેલું હશે એ ચાલુ વર્ષની ચલ કિંમત આપેલી હશે, અને આધાર વર્ષની ચલ કિંમત, આધાર વર્ષ આપણને કીધેલું હશે. જોજો વિદ્યાર્થીઓ, માનો કે 2006, 7, 8, 9, 10, 11 આવા વર્ષની કિંમત આપી છે અને આપણને સૂચના આપી છે કે વર્ષ 2008 ને તમે આધાર વર્ષ તરીકે લ્યો, બરાબર. તો 2008 ની જે કોઈ પણ કિંમત હશે એને આપણે આધાર વર્ષ તરીકે બધાની અંદર લઈ લેશું. પણ માની લો કે તમને આધાર વર્ષ તરીકે કઈ વસ્તુ લેવી, કયું વર્ષ લેવું એની કોઈ જ જાતની સૂચના નથી, તો એવા સમયે તમારે શું કરવાનું છે? સૌથી પહેલું વર્ષ હોય એને તમારે આધાર વર્ષ તરીકે લઈ લેવાનું છે. તો અચલ આધારની રીતે સૂચકાંકનું સૂત્ર શું થશે? ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ત્યાર પછી 7 નંબરનું સૂત્ર આવે છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. પરંપરિત આધારની રીતે સૂચકાંક, બરાબર. જોજો વિદ્યાર્થીઓ, એની અંદર શું છે સૂત્ર? સૂચકાંક I = ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં, ખાસ જોજો, અગાઉના વર્ષની ચલ કિંમત. અહીંયા આધાર વર્ષની ચલ કિંમત હતી એટલે તમને કોઈ એક જ વર્ષ બધાની અંદર આધાર વર્ષ તરીકે લેવાનું હોય, અને અગાઉનું વર્ષ એટલે માનો કે 2008 હોય તેનું અગાઉનું વર્ષ 2007, 2009 હોય તેની અગાઉનું વર્ષ 2008, 10 ની કિંમત ગણતા હોય ત્યારે અગાઉનું વર્ષ કયું થશે? 2009. 11 ની કિંમત ગણતા હોય ત્યારે અગાઉનું વર્ષ કયું થશે? 2010. એવી રીતે અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. સૂચકાંક = ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે આપણે રીત નંબર 6 અને સૂત્ર નંબર 6 અને સૂત્ર નંબર 7 એટલે કે અચલ આધારની રીતે સૂચકાંક અને પરંપરિત આધારની રીતે સૂચકાંક જે છે આ બે સૂત્ર એને આપણે દાખલા ગણીએ. નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે રીત નંબર 6 અને રીત નંબર 7 નું જે સૂત્ર હતું એના આધારે આપણે એક દાખલો જોઈએ. સ્વાધ્યાય 1.1 ટેક્સ્ટ બુક એની અંદર દાખલા નંબર 1. એક શહેરના કારખાનામાં, અહીંયા મેં રકમ લખેલી છે, એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોની જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન. જોજો વિદ્યાર્થીઓ, 2008 થી 2015 તમને 2008 થી 15 સુધીના વર્ષની વિગત આપેલી છે. દૈનિક સરેરાશ વેતન વર્ષ 2008 થી 15 સુધીના વર્ષના જે કામદારો છે એની દૈનિક સરેરાશ જે વેતન છે એની આપણે માહિતી આપી છે. એ માહિતી પરથી આપણને દાખલો પૂછેલો છે. એક દાખલાની અંદર આપણને 3 રીત પૂછેલી છે. જોજો વિદ્યાર્થીઓ, પહેલી રીત જે 6 નંબરનું સૂત્ર હતું આપણું, અચલ આધારની રીત. મેં તમને વાત કરી હતી અચલ આધારની રીત. શું હતું અચલ આધારની રીતનું સૂત્ર? ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. મેં તમને વાત કરી હતી કે એમાં આધાર વર્ષ તરીકે શું લેવાનું એ આપણને કીધેલું જ હશે. દાખલાની અંદર આપણને કીધું છે કે આધાર વર્ષ તરીકે 2008 લેતા, એટલે કે આપણે 2008 ની જે કિંમત છે એ દરેક વર્ષની અંદર આધાર વર્ષ તરીકે લેવાની છે. ત્યાર પછી આ જ દાખલાની અંદર બીજી રીત પૂછેલી છે પરંપરિત આધારની રીત. શું હતું એનું સૂત્ર? તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આના માટે આપણે આધાર વર્ષની જરૂર નથી, અગાઉનું વર્ષ, બરાબર. માનો કે 2008 છે તો એના માટે અગાઉનું વર્ષ કોઈ હોતું નથી. તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, આના માટે ખાસ નોંધ, પરંપરિત આધારની રીતે જ્યારે આપણે દાખલો ગણતા હોય ત્યારે પ્રથમ વર્ષ માટે આપણે જ્યારે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત લેવાની હોય તો તમારા મનમાં પ્રશ્ન થાય, આ બાકીના બધા વર્ષમાં તો આપણી પાસે અગાઉનું વર્ષ હોય જ. જેમ કે 2009 તો એના માટે અગાઉનું વર્ષ 2008, 2010 તો એના માટે અગાઉનું વર્ષ છે 2009, 2011 તો એના માટે છે 2010. એવી રીતે બધાની અંદર આવશે. પણ 2008 ની અંદર તો એના માટે ખાસ નોંધ યાદ રાખજો,
પરંપરિત આધારની રીતમાં જ્યારે અગાઉના વર્ષની ચલ કિંમત લેવાની થાય ત્યારે અગાઉના વર્ષની ચલ કિંમત આપણી પાસે ન હોય ત્યારે આપણે પ્રથમ વર્ષની જે ચલ કિંમત આપેલી છે 275 તે જ આપણે અગાઉના વર્ષની ચલ કિંમત તરીકે ધ્યાનમાં લઈ લેવાની છે. અગાઉના વર્ષની ચલ કિંમત માટે આપણને આપેલી નથી, પરિણામે આપણને જે પ્રથમ વર્ષની જે ચાલુ વર્ષની ચલ કિંમત આપેલી છે એ જ પહેલા વર્ષ માટે આપણે અગાઉના વર્ષ તરીકે લઈ લેવાની થશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. એ પાછું ખાલી પ્રથમ વર્ષ માટે જ, બાકીના બધા વર્ષ માટે તો આપણી પાસે અગાઉનું વર્ષ હશે. બરાબર. ત્યાર પછી ત્રીજું એમાં પૂછ્યું છે વર્ષ 2011 થી 13 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશ. જોજો ખાસ 2011 થી 13 એટલે 2011 થી 13 એટલે કેટલા થશે? 2011, 12 અને 13 આ 3 વર્ષ થશે. 2011, 12 અને 13 2011 થી 13 ના દૈનિક સરેરાશ વેતનની એટલે કે આ વેતન આપ્યું છે દૈનિક સરેરાશ વેતન એની સરેરાશ એટલે કે આ ત્રણેય વર્ષની સરેરાશ ત્રણેયનો સરવાળો કરવાનો. એને ભાંગા કેટલા વર્ષ છે? 3 વર્ષ. તો ભાંગા 3 તમે એવરેજ કાઢતા શીખી ગયા છો 11મા ધોરણની અંદર. ત્રણેયની સરેરાશ મેળવવી હોય તો આ ત્રણેયનો સરવાળો કરવાનો ને એને ભાંગા જેટલા વર્ષ તો કે 3 વર્ષ છે તો ભાંગા 3. ઈ જે જવાબ આવે ઈ શું કહે છે? આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. જેમ આમાં કેમ આપણને આધાર વર્ષ 2008 લ્યો તો 2008 ની કિંમત હતી 275 તો બધામાં 275 લેવાના હતા. એવી રીતે અહીંયા આધાર વર્ષ લેવાનું છે એટલે કે અચળ આધારની રીતે જ છે આ દાખલો પહેલી રીતે. બરાબર. પણ આધાર વર્ષ તરીકે શું લેવાનું? આ ત્રણેયનો સરવાળો કરી અને સરવાળાની એવરેજ કાઢવાની અને એવરેજ કાઢીને જે જવાબ આવે એ આપણે આધાર વર્ષ તરીકે લઈ અને અચળ આધારે સૂચકાંક ગણવાનો છે. એટલે કે મતલબ કે પહેલી રીતે 6થા નંબરની રીતે દાખલો ગણવાનો છે. તો સૌપ્રથમ હવે દાખલાની શરૂઆત કરીએ આપણે. વર્ષ 2008 થી 15 આપણી પાસે 2008, 9, 10 થી 15 સુધીના વર્ષ છે. હવે ઈ 2008 થી 15 સુધીના જે વર્ષ છે એનું આપણને દૈનિક સરેરાશ વેતન આપેલું છે. એની ચાલુ વર્ષની જે કિંમત આપણે સૂત્રની અંદર લેવાની છે દૈનિક સરેરાશ વેતન, એ દૈનિક સરેરાશ વેતન આપેલું છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. 3 રીતે દાખલો પૂછ્યો છે. તો સૌપ્રથમ અહીં લખ્યું છે મેં પહેલી રીત જે અચલ આધારની રીતે પૂછ્યું છે ઈ. તો આપણે પહેલી રીતે દાખલો ગણીએ. અચલ આધારની રીતે યાદ રાખજો એમાં રકમમાં આપણને કીધું છે આધાર વર્ષ તરીકે શું લેવાનું છે તો કે 2008 ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. ચાલો સૂત્ર યાદ કરો. મેં અહીંયા લખેલું છે. શું છે સૂત્ર અચલ આધારની રીતનું? ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. જોજો કેવી રીતે ગણાશે. ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે આપણને જે આપી છે ઈ 2008 માટે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી થશે? 275 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. તો આધાર વર્ષ એટલે કે 2008 બરાબર. આપણને લેવાનું કીધું જ છે. 2008 ની ચલ કિંમત એટલે કે 275 ગુણ્યા 100. બરાબર. પહેલા આપણે બધા ક્વેશ્ચન લખી લઈએ પછી એના આન્સર લખશું. એવી જ રીતે ચાલુ વર્ષની ચલ કિંમત 284 આધાર વર્ષ તરીકે બધામાં 275 લેવાનું છે. ચાલુ વર્ષની ચલ કિંમત 289 આધાર વર્ષ તરીકે 275. આવી રીતે બધાનું આપણે પહેલા લખી લઈએ. 293 છેદમાં 275 ગુણ્યા 100, 297 છેદમાં 275 ગુણ્યા 100, 313 છેદમાં 275 ગુણ્યા 100, 328 છેદમાં 275 ગુણ્યા 100 અને 345 છેદમાં 275 ગુણ્યા 100. બધાની અંદર આધાર વર્ષ તરીકે 2008 એટલે કે 275 લેવાના છે. હવે બધાને કેલ્ક્યુલેટ કરી અને બધાનો આન્સર આપણે લખીએ. ત્યાર પછી બીજાનો આન્સર શું આવશે તો કે 103.27 103.27. ત્યાર પછી એના પછીનો આન્સર આવશે 105.09. ત્યાર પછી આન્સર આવશે 108. એના પછી તો કે 100 સોરી આનો આન્સર આવશે 105.09. આનો આન્સર શું આવશે 293 ભાગ્યા 275 ગુણ્યા 100 તો કે 106.55. ત્યાર પછી આન્સર આવશે 108. ત્યાર પછી આન્સર આવશે 113.82. એના પછીનો આન્સર આવશે 119.27.
ત્યાર પછી લાસ્ટમાં આન્સર આવશે 125.45. પહેલા આ બધી કેલ્ક્યુલેટરની પહેલા આ બધી ગણતરી કરી લેવાની જેથી કરીને આપણને ભૂલ ના પડે, પછી બધા આન્સર છે એ કેલ્ક્યુલેશન કરી લેવા. આ હતી અચલ આધારની રીત. હવે એવી જ રીતે એ જ દાખલાની અંદર છે પરંપરિત આધારની રીત. બરાબર, એનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. બરાબર, જોજો ચાલુ વર્ષની ચલ કિંમત 2008 માટે શું થશે 275. હમણાં મેં તમને કીધું આ રીતની અંદર નોંધ યાદ રાખવાની છે. પરંપરિત આધારની રીતમાં આપણને અગાઉના વર્ષની ચલ કિંમત પ્રથમ વર્ષ માટે ક્યાં લેવા જાવી, કારણ કે 2007 નું વર્ષ તો છે નહીં આપણી પાસે, અને સૂચનામાં આપેલું હોય તો વાત જુદી છે. બરાબર, જો અગાઉના વર્ષની કિંમત છે એ આપણી પાસે ન હોય તો એવા સમયે શું કરવાનું, જે ચાલુ વર્ષની ચલ કિંમત હોય ને પહેલા વર્ષની 275 એ જ આપણે લઈ લેવાની છે. એટલે 275 ગુણ્યા 275 છેદમાં 275 ગુણ્યા 100. ત્યાર પછી ચાલુ વર્ષની ચલ કિંમત જો આમાં ખાસ 284 છેદમાં, આમાં તો બધાના છેદમાં અગાઉનું વર્ષ સોરી આધાર વર્ષ 275 હતા 8/2000. બરાબર, પણ આની અંદર બદલાશે. આમાં અગાઉનું વર્ષ કીધું છે, આમાં આધાર વર્ષ હતું એટલે બધામાં એક જ સરખું આધાર વર્ષ 2008 ની કિંમત લીધી હતી, પણ આમાં અગાઉનું વર્ષ છે તો બધાનું અગાઉનું વર્ષ છે જુદું હશે. ચાલો 2009 એના માટે અગાઉનું વર્ષ કયું થાય તો કે 275 ગુણ્યા 100. ત્યાર પછી ચલ કિંમત છે 289 એના માટે અગાઉનું વર્ષ શું થશે તો કે 2009 284. ત્યાર પછી 293 ચલ કિંમત ચાલુ વર્ષની 293 એના માટે અગાઉનું વર્ષ કયું થશે, અહીંયા આ કોલમની ઉપર અંદર જોતું જવાનું. અગાઉનું વર્ષ છે 289. ત્યાર પછી 297 ચાલુ વર્ષની અગાઉનું વર્ષ શું થશે 293. ત્યાર પછી ચાલુ વર્ષ 313 અગાઉનું વર્ષ શું થશે 297. આ કોલમની અંદર તમારે અગાઉનું વર્ષ છે જોતું જવાનું. ત્યાર પછી 328 ચાલુ વર્ષ અગાઉનું વર્ષ 313 ગુણ્યા 100. ત્યાર પછી ચાલુ વર્ષ 345 અગાઉનું વર્ષ 328 ગુણ્યા 100. ચાલો બધાનો જવાબ આપણે લખી લઈએ. કેટલો આન્સર આવશે તો પહેલાનો આન્સર આવશે 100. ત્યાર પછી બીજાનો આન્સર આવશે 103.27. ત્યાર પછી ત્રીજાનો આન્સર આવશે 101.76. ત્યાર પછી આન્સર આવશે 101.37. ત્યાર પછી આન્સર આવશે 105.39. ત્યાર પછી આન્સર આવશે અહીંયા 138 અથવા તો 37. ત્યાર પછી આગળ 101.38 101.37 105.39 104.79 105.18. બધામાં સમથિંગ પોઈન્ટમાં ડિફરન્સ આવશે તો ચાલશે, પણ આગળની રકમ છે બધાની અંદર સેમ આવી જશે. ચાલો આ હતી પરંપરિત આધારની રીત. બરાબર, ત્યાર પછી આ જ દાખલાની અંદર ત્રીજી રીત નથી, દાખલો અચલ આધારની રીતે જ ગણવાનો છે આપણે આ પહેલી રીતે, પણ એમાં આપણે આધાર વર્ષ તરીકે શું લેવું, કારણ કે અચલ આધારની રીત તો એમાં અચળ આધાર વર્ષ છે અચળ હોય એક જ હોય, પરંપરિતમાં ફરતું રહેતું હોય, અગાઉનું એટલે કે જુદું ફરતું રહેતું હોય, પણ આમાં અચળ હોય તો આધાર વર્ષ તરીકે શું લેવાનું એ આપણને કીધું છે. મેં તમને રકમ સમજાવતી હતી ત્યારે વાત કરી હતી 2011 થી તેના દૈનિક સરેરાશ વેતન એટલે કે આ એમની સરેરાશ લેવાની છે. બરાબર, અહીંયા આપણે વાત કરી હતી 11 થી 13 11 12 13 એનું દૈનિક સરેરાશ વેતન એટલે કે આ 293 297 અને 313 એની સરેરાશ લઈ લઈએ આપણે 293 297 અને 313 એની એવરેજ કાઢવી હોય તો ભાગ્યા 3. ચાલો એવરેજ કેટલી આવશે, બધાની એવરેજ કરશો એટલે 301 આન્સર આવશે. બરાબર, 903/3 એટલે 903/3 એનો આન્સર આવશે 301. બધાની એવરેજ આપણે કાઢી એટલે ટોટલ અને ભાગ્યા 3 એટલે એની એવરેજ આવશે 301.
હવે યાદ રાખજો વિદ્યાર્થીઓ, આપણે આધાર વર્ષ તરીકે આની જરૂર શું કામ હતી? આધાર વર્ષ તરીકે આમાં કેમ 2008 લીધું હતું, એમાં આપણે 301 કાઈ વિચારવાનું નથી કે આગળ કાઈ જોવાનું નથી, બધામાં આધાર વર્ષ તરીકે આપણે 301 લઈ લેવાનું. રીત નંબર 1 નું સૂત્ર ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કઈ? તો કે 275 અને બધામાં આધાર વર્ષ તરીકે શું લેવાનું છે? 301 ગુણ્યા 100. ચાલુ વર્ષ 284, ચાલુ વર્ષ 284 છેદમાં 301 ગુણ્યા 100. ચાલુ વર્ષ 289 છેદમાં 301 ગુણ્યા 100. 293 છેદમાં 301 ગુણ્યા 100. 297 છેદમાં 301 ગુણ્યા 100. 313 છેદમાં 301 ગુણ્યા 100. 328 છેદમાં 301 ગુણ્યા 100. 345 છેદમાં 301 ગુણ્યા 100. એટલે કે બધાની અંદર આધાર વર્ષ તરીકે આપણે 301 લેવાના છે. ચાલો બધાનો આન્સર. આ રીતે ગણતરી કર્યા પછી કેલ્ક્યુલેટરની મદદથી તમે આ બધાનો આન્સર મેળવી લેજો. પહેલાનો આવશે 91.36, 94.35, 96.01, 97.34, 98.67, 103.99, 108.97 અને 114.62. બરાબર. આ પહેલો દાખલો હતો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. સૂત્ર નંબર 6 અને સૂત્ર નંબર 7 બંનેનો ઉપયોગ આની અંદર આવી ગયો. આ છે સૂત્ર નંબર કોઈ અલગથી નથી, આ છઠ્ઠા નંબરના સૂત્રનો જ ઉપયોગ કર્યો છે, પણ ફેર શું છે? આધાર વર્ષ તરીકે આપણને આ રીતનું લેવાનું કીધું હતું, તો આપણે એ રીતે સરેરાશ મેળવી અને 301 આવ્યા, તો બધાને આધાર વર્ષ તરીકે 301 લઈ લીધા. બરાબર. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે.